નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આગળ આપણે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની માહિતી મેળવી રહ્યા હતા. ત્યારે ખાનગી ક્ષેત્ર કોને કહી શકાય કે જે ધંધાકીય એકમમાં મહત્ત્વનો ફાળો આપે છે? તો એ ખાનગી ક્ષેત્રની લાક્ષણિકતાઓ, ખાનગી ક્ષેત્રને કઈ રીતે ઓળખવું એ બાબતોની સ્પષ્ટતા આપણે ઓળખી રહ્યા હોય ત્યારે ખાનગી ક્ષેત્રની ચર્ચા જોઈએ. તો કહી શકાય કે ધંધાનું સંચાલન કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા નફાના હેતુ માટે કરવામાં આવે છે તેને ખાનગી ક્ષેત્ર કહી શકાય છે. ધંધાનું સંચાલન છે ને એ કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા નફાના હેતુ માટે કરવામાં આવે છે. વ્યક્તિ હોય કે એની સાથે બીજી અન્ય વ્યક્તિઓ જોડાયેલી હોય તો એ જે નફો મેળવવાના ઉદ્દેશ્યથી જે કાર્ય થાય છે એને ખાનગી ક્ષેત્ર કહી શકાય છે. ખાનગી ક્ષેત્રમાં વ્યક્તિક માલિકી, ભાગીદારી, હિન્દુ અવિભક્ત કુટુંબ, સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપનીનો સમાવેશ થાય છે. આ બધા સ્વરૂપોને આપણે આગળ પણ જોયેલા છે કે જે ખાનગી ક્ષેત્ર એને કહી શકાય કે વ્યક્તિક માલિકી છે, ભાગીદારી છે, હિન્દુ અવિભક્ત કુટુંબો છે, સંયુક્ત હિસ્સાવાળી કંપનીઓ છે. આને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? તો કે ખાનગી સાહસ તરીકે ઓળખી શકીએ છીએ, તો ખાનગી સાહસ કહી શકાય છે. તો એની લાક્ષણિકતાઓ આપણે હવે જોઈએ તો સૌથી જૂનું સ્વરૂપ કહી શકાય છે ખાનગી ક્ષેત્રને. ખાનગી ક્ષેત્ર એ ધંધાકીય એકમનું સૌથી જૂનું સ્વરૂપ છે. ધંધાકીય પ્રવૃત્તિની શરૂઆત જ આ સ્વરૂપથી થઈ હતી અને આજે પણ ખાનગી ક્ષેત્રનો અસ્તિત્વ જોવા મળે છે. તો કહીએ આપણે કે સૌથી જૂનું છે. કઈ રીતે જૂનું છે? તો કે જ્યારથી માણસને પોતાની જરૂરિયાતોમાં વધારો થયેલો છે ને એ જરૂરિયાતોમાં વધારો થયેલો એના માટે થઈ અને આર્થિક કમાણી કરવી વ્યક્તિ માટે મહત્ત્વની બની રહે છે. તો એ સમયથી લઈ અને આજ સુધી જે ઉત્ક્રાંતિવાદથી લઈ અને આજ સુધીની જે પણ બાબતો બનેલી છે એ ખાનગી ક્ષેત્રની મહત્ત્વની બનેલી છે. જૂનું સ્વરૂપ છે. કોઈ વ્યક્તિએ શરૂઆત કરેલી છે ધંધાની તો એ ખાનગી સ્વરૂપથી કરવામાં આવેલી છે, તો ખાનગી સ્વરૂપથી શક્ય બનેલી છે. અર્થતંત્રમાં મોટો હિસ્સો ધરાવે છે. ભારતીય અર્થતંત્રમાં સૌથી મોટો ભાગ ખાનગી ક્ષેત્રનો રહે છે. ખાનગી ક્ષેત્ર વગર અર્થતંત્રની કલ્પના કરવી મુશ્કેલ થઈ શકે છે. તો ખાનગી ક્ષેત્ર છે એ અર્થતંત્રમાં મહત્ત્વનો ફાળો આપે છે, મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને જોઈ શકાય કે સૌથી જૂનું સ્વરૂપ કહી શકાય છે. અને ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ છે એના કારણે તો એ અર્થતંત્ર ચાલી રહ્યું છે અને ખાનગી ક્ષેત્ર વગર અર્થતંત્રની કલ્પના જ કરવી મુશ્કેલ બની રહે છે. એ સાથે સાથે ત્રીજો મુદ્દો જોઈએ તો ખાનગી ક્ષેત્રમાં જરૂરિયાત મુજબ ફેરફાર. ખાનગી ક્ષેત્ર શરૂઆતથી જ પરિવર્તનશીલ રહ્યા છે. સમય અને સંજોગો અનુસાર ધંધાકીય સાહસોના સ્વરૂપોમાં ફેરફારો પણ થતા રહેલા છે. તો કહીએ તો ખાનગી ક્ષેત્ર છે એ શરૂઆતથી જ એમાં શું આવેલું છે તો કે પરિવર્તન આવે છે. જ્યારે પણ પોતાના ધંધાની શરૂઆત કરવી હોય, ખોલવો હોય તો વ્યક્તિ શું કરી શકે છે તો કે ખોલી શકે છે અથવા એમાં પરિવર્તન લાવી શકે છે, બદલાવ લાવી શકે છે. જરૂરિયાત મુજબ ફેરફારો શક્ય બને છે. એટલે જ્યારે પણ પોતાના ધંધાની શરૂઆત અથવા તો અંત લાવવો અથવા તો એ જે તે સમયે સાતત્ય જાળવવું, આવી દરેક બાબતો એમાં મળી રહે છે. સરળતાથી કાર્ય કરી શકાય છે. એ સાથે જોઈએ તો નફાના પ્રાથમિકતા અને સામાજિક જવાબદારીઓનો સ્વીકાર કરે છે. ચોથા મુદ્દામાં જોઈએ તો નફાને પ્રાથમિકતા અને સામાજિક જવાબદારીનો સ્વીકાર પણ ખાનગી ક્ષેત્ર હોય એના કારણે થાય. અને વ્યક્તિ સામાજિક જવાબદારીનો સ્વીકાર કઈ રીતે કરી શકે છે તો નફાને પ્રાથમિકતા આપે અથવા તો નફો થોડોક જતો કરી અને અન્ય લોકોની સેવા પણ એ સ્વીકારી શકે છે. ખાનગી ક્ષેત્રનો મુખ્ય હેતુ નફાનો પણ હોય છે. નફાના હેતુની સાથે સામાજિક જવાબદારીનો હેતુ પણ ખાનગી ક્ષેત્ર સ્વીકારે છે. અન્ય લોકોની મદદ કરવાનું પણ એ પોતે એક સામાજિક જવાબદારી ઉઠાવે છે. આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ, સાક્ષરતા વગેરે જેવા સામાજિક ખ્યાલો પણ ખાનગી ક્ષેત્રે સ્વીકારેલા હોય છે. તો આવી અનેક જવાબદારીઓ સાથે એ કાર્ય કરતા પણ જોવા મળે. પર્યાવરણનું સંરક્ષણ કરે છે, મહિલા સશક્તિકરણ
માં એ પોતાનું યોગદાન આપે છે, સાક્ષરતામાં પોતાનું યોગદાન આપે છે, તો આવા ખ્યાલો આવા ખાનગી ક્ષેત્રો સ્વીકારી શકે છે. નફાને પ્રાથમિકતા આપીને પણ સામાજિક જવાબદારીનો એ સ્વીકાર કરે છે, અન્ય લોકોની સેવા કરતા જોવા મળે છે. પોતે અન્ય બાબતો એ શું કરે છે તો કે નફાને જતો કરે છે. વિશ્વના બધા જ દેશોમાં અસ્તિત્વ ખાનગી ક્ષેત્ર એક અથવા બીજા સ્વરૂપમાં વિશ્વના બધા જ દેશોમાં જોવા મળે છે. ચોક્કસપણે તેમના લગતા ફાયદા દરેક દેશમાં અલગ હોઈ શકે છે. શું થયેલા છે તો કે દરેક દેશના એના અલગ અલગ ફાયદા રહેલા છે, અલગ અલગ સ્વરૂપે એ જોવા મળે છે. દરેક દેશ એ ખાનગી ક્ષેત્રને સ્વીકારે છે, પોતાની રીતે એ ધંધો ચલાવતું થાય છે. એટલા માટે થઈને કહી શકીએ તો ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ રહેલું છે. એને એ દરેક દેશ ચોક્કસપણે તેમના કાયદા પ્રમાણે એ પોતપોતાની રીતે ચલાવતા જોવા મળે છે. છઠ્ઠી બાબત જોઈએ તો બહુરાષ્ટ્રીય કંપનીઓનો આમાં સમાવેશ થાય છે. એક કરતાં વધારે દેશોમાં ધંધાકીય પ્રવૃત્તિ કરતા ધંધાકીય એકમોને બહુરાષ્ટ્રીય કંપનીઓ તરીકે ઓળખવામાં આવે છે. 19મી સદીમાં બહુરાષ્ટ્રીય કંપનીઓએ વિશ્વના વર્ચસ્વ ધરાવતી શરૂઆત કરી હતી અને ઘણી બધી કંપનીઓ એક કરતાં વધુ દેશોમાં ઉત્પાદન અને વેચાણ કરવાનું શરૂ કર્યું, જેના કારણે સમગ્ર વિશ્વમાં લોકોના જીવન ધોરણમાં પણ સુધારો આવે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓનો પણ સમાવેશ થાય છે. બીજી જગ્યાએ શું કરે છે તો કે બીજા રાષ્ટ્રોમાં એ પોતાની સેવા આપે છે અથવા પોતે પોતાનું ખાનગી ક્ષેત્ર ચલાવે છે, જેના કારણે થઈ અને 19મી સદીમાં તો બહુરાષ્ટ્રીય કંપનીઓ વિશ્વમાં વર્ચસ્વ ધરાવવાની શરૂઆત કરેલી છે અથવા તો વિશ્વમાં એ વધારે ને વધારે પ્રખ્યાત બનેલી છે 19મી સદીથી લઈને આજ સુધીના સમયમાં જોઈએ તો. અને એના કારણે થઈ અને લોકોના જીવન ધોરણમાં પણ સુધારો આવે છે, પરિવર્તન આવે છે. રોજગારીનું સર્જન આજે પણ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે રોજગારીની તકો ખાનગી ક્ષેત્ર પૂરી પાડી રહ્યું છે. તો 7મી બાબત કહી શકાય કે રોજગારી મળી રહે છે, અનેક લોકોને રોજીરોટી મળી રહે છે. ખાનગી ક્ષેત્રો અન્ય લોકોને મદદ કરતા બને છે, અન્ય લોકોને રોજીરોટી પૂરી પાડે છે. આર્થિક પ્રવૃત્તિઓના વિકાસના કારણે વધારે લોકોને રોજગારી મળે છે, જેથી લોકોની આવક વધે છે અને તેનું જીવન ધોરણમાં સુધારો પણ થાય છે. રોજગારીની તકો ખાનગી ક્ષેત્ર વધારી રહ્યું છે. જે શું થયેલી છે તો કે અનેક બાબતો દ્વારા રોજગારીની તકો મળે છે. રોજગારીની તકોના કારણે એના જીવન ધોરણમાં પણ સુધારો થાય છે, પરિવર્તન આવે છે. તો અહીંયા સુધી આપણે 7 બાબતો કે જે લાક્ષણિકતાઓ તરીકે સ્વીકારવામાં આવેલી છે કે જૂનું સ્વરૂપ છે, અર્થતંત્રમાં મોટો હિસ્સો ધરાવે છે, જરૂરિયાત મુજબ ફેરફારો કરી શકાય છે, નફામાં પ્રાથમિકતા અને સામાજિક જવાબદારીઓ સ્વીકારે છે, વિશ્વના બધા જ દેશોમાં એનું અસ્તિત્વ જોવા મળે છે, બહુરાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ થાય છે, રોજગારીની તકોનું સર્જન થાય છે. તો અહીંયા આપણે આગળ ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર કે જે શું થયેલા છે તો કે અર્થ અને લાક્ષણિકતાઓ પરથી ખ્યાલ આવે કે કોને ખાનગી ક્ષેત્ર કહી શકાય છે અને કોને જાહેર ક્ષેત્ર કહી શકાય છે અથવા તો જાહેર ક્ષેત્ર તરીકે કોને ઓળખાવી શકાય એમ છે. અહીંયા આગળ આપણે હવે આગળનો પોઈન્ટ જોઈએ તો કહી શકીએ કે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનો તફાવત જોવાનો છે. જાહેર ક્ષેત્ર કોને કહી શકાય અને ખાનગી ક્ષેત્ર કોને કહી શકાય છે. તો આ જાહેર ક્ષેત્ર કે જે અહીંયા તફાવતનો મુદ્દો પણ આપણને આપવામાં આવેલો છે અને ખાનગી ક્ષેત્રની સાથે સાથે એને બેયની કઈ રીતે તફાવત પડે છે એ સ્પષ્ટપણે આપવામાં આવેલો છે. 5 મુદ્દાઓ દ્વારા આપણે જાહેર ક્ષેત્ર કોને કહેવું અને ખાનગી ક્ષેત્ર કોને કહેવું એનો તફાવત જોવાનો છે. તફાવતનો મુદ્દો સ્પષ્ટ આપેલો છે. તો પહેલો મુદ્દો જોઈએ તો માલિકીની દ્રષ્ટિએ બંનેમાં કઈ રીતે તફાવત પડે છે. જાહેર ક્ષેત્રને જોઈએ તો જાહેર ક્ષેત્રમાં માલિકી કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારની કે સંયુક્ત રીતે બંને સરકારોની રહેલી હોય છે. તો કહી શકાય આપણે કે અહીંયા આ જાહેર ક્ષેત્રમાં જોઈએ ને તો માલિકી રાજ્ય સરકારની પણ હોય છે, કેન્દ્ર સરકારની પણ હોય છે અને બંનેની સહિયારી પણ રહેલી છે. જ્યારે ખાનગી ક્ષેત્રમાં જોઈએ તો માલિકી કોની રહેલી છે? ખાનગી ક્ષેત્રમાં માલિકી વ્યક્તિની અથવા તો વ્યક્તિના સમૂહની રહે છે. ખાનગી ક્ષેત્રમાં તો એની કોની તો કે વ્યક્તિ અથવા તો વ્યક્તિ સમૂહોની રહેતી જોવા મળે છે. એ સાથે સાથે જોઈએ તો અંકુશ બંનેમાં કયા પ્રકારે રહેલો છે? જાહેર ક્ષેત્રનો અંકુશ અને ખાનગી ક્ષેત્રનો અંકુશ. જાહેર ક્ષેત્રની માલિકી જ સરકારની હોય છે, માટે સરકારી અંકુશ સરળતાથી રાખી શકાય છે. તો કહી શકાય આપણે કે અંકુશની દ્રષ્ટિએ જાહેર ક્ષેત્રમાં સરકારનો અંકુશ હોય છે, ખાનગી ક્ષેત્રમાં સરકારના વિવિધ કાયદાઓ નીતિ વિષયક અંકુશ રાખી શકે છે. ખાનગી ક્ષેત્રો સરકારના વિવિધ કાયદાઓને અનુસરી અને પોતાના એકમમાં નિયંત્રણ રાખી શકે છે, અંકુશ રાખી શકે છે. હવે જોઈએ મુખ્ય હેતુ. જાહેર ક્ષેત્રનો મુખ્ય હેતુ લોક કલ્યાણનો રહેલો છે. જાહેર ક્ષેત્ર એ કેવું છે તો કે લોક કલ્યાણની બાબત રહેલી છે. લોક કલ્યાણ એમાં મહત્ત્વનું બની રહે છે. ખાનગી ક્ષેત્રનો મુખ્ય હેતુ સામાન્ય રીતે નફાનો
ખાનગી ક્ષેત્ર તો શું કરે છે તો કે નફો કરવા જ ઈચ્છતું હોય છે. અને ચોથી બાબત જોઈએ તો નફાખોરી કયા પ્રકારે? જાહેર ક્ષેત્રમાં સરકારી અંકુશના કારણે નફાખોરી કરતા નથી, પોતે નફો એ કમાતા હોતા નથી. એ શું થઈ શકે છે તો કે જાહેર ક્ષેત્ર એ સેવાનો ઉપયોગ ધરાવે છે, તો સેવાને મહત્ત્વ આપવામાં આવે છે. ખાનગી ક્ષેત્ર નફાખોરી કરતા જોવા મળે છે. ખાનગી ક્ષેત્ર છે એન કેન પ્રકારે એ અન્ય ગ્રાહકોનું શોષણ કરીને પણ એ પોતે નફો કરવા ઈચ્છતા હોય છે, અથવા તો નફાની સાથે એ વધારે તાલમેલ રાખે છે, અથવા તો નફો મેળવવા માટે થઈ અને એ કોઈ પણ વ્યક્તિનું શોષણ કરતાં ખચકાતા પણ નથી. હવે જોઈએ તો સ્વરૂપોની દ્રષ્ટિએ જોઈએ તો જાહેર ક્ષેત્રમાં સરકારી ખાતું, જાહેર નિગમ અને સરકારી કંપની જાહેર ક્ષેત્રના ઉદાહરણો બની રહે છે. તો કહી શકાય કે જાહેર ક્ષેત્રમાં આપણે જોઈએ ને તો જાહેર ક્ષેત્રમાં છે સરકારી કંપની છે, જાહેર ક્ષેત્રો છે, જાહેર નિગમ છે, આ બધા એ જાહેર ક્ષેત્રના ઉદાહરણો કહી શકાય છે. આપણે હવે સ્વરૂપમાં ખાનગી ક્ષેત્રને જોઈએ તો વૈયક્તિક માલિકી, ભાગીદારી, હિન્દુ અવિભક્ત કુટુંબો, સહકારી મંડળી, જોઈન્ટ સ્ટોક કંપની ખાનગી ક્ષેત્રના ઉદાહરણો બની રહે છે. તો જોઈ શકાય કે ખાનગી ક્ષેત્ર કોને કહી શકાય છે તો કે વૈયક્તિક માલિકી છે, ભાગીદારી છે, હિન્દુ અવિભક્ત કુટુંબો છે, સહકારી મંડળી છે, જોઈન્ટ સ્ટોક કંપની છે. તો આને આપણે ખાનગી ક્ષેત્રના ઉદાહરણો કહી શકીએ છીએ. જો બેનો તફાવતો યાદ રાખવા હોય ને તો એ સરળતાથી યાદ કઈ રીતે રહે કે જે પણ મુદ્દો જોયો એની વ્યાખ્યાને આધારે એની લાક્ષણિકતાઓ છે એ આપણે શું કરાવે છે તો કે એ બંનેમાં તફાવત પાડે છે. એ બંનેમાં તફાવત રહેલો છે. જો માલિકી છે, અંકુશ છે, મુખ્ય હેતુ છે, તો નફાખોરી છે, સ્વરૂપો કઈ રીતે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રના જોવા મળે છે, આ બાબતોની સ્પષ્ટતા અહીંયા આપણે સ્પષ્ટપણે કરવામાં આવેલી છે. એ સાથે સાથે હવે આગળનો પોઈન્ટ જોઈએ તો કે જે શું થયેલો છે તો કે અલગ જ પોઈન્ટ આવે છે, છેલ્લો પોઈન્ટ છે કે જે વૈશ્વિક સાહસો કોને કહી શકાય છે. આપણે ચેપ્ટર 7માં જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્રને જોયું. જાહેર ક્ષેત્રની ભૂમિકા કેવા પ્રકારની છે, ખાનગી ક્ષેત્ર કોને કહી શકાય છે, એ બાબતોની સ્પષ્ટતા જોઈ. હવે પછીથી વૈશ્વિક સાહસો કે જે વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય બાબતો કઈ રીતે શક્ય બને છે એ બાબતોની સ્પષ્ટતા આપણે કરવાની હોય તો વૈશ્વિક સાહસો કોને કહી શકાય છે, વૈશ્વિક સાહસોને કઈ રીતે ઓળખાવી શકાય છે. તો વૈશ્વિક સાહસો જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિ રાષ્ટ્રીય સીમાઓની બહાર ફેલાવે છે ત્યારે તેને વૈશ્વિક સાહસો કહી શકાય છે. તો વૈશ્વિક સાહસોમાં કહી શકીએ આપણે કે કઈ રીતે ઓળખવું, તો પહેલાં એનો ખ્યાલ આપણે ઓળખીએ. અહીંયા આપણને ખ્યાલ આપેલો છે 7.3માં પહેલો જ બાબતનો મુદ્દો કે ખ્યાલ કઈ રીતે ઓળખી શકાય છે. જ્યારે કોઈ પણ ધંધાકીય એકમની પોતાની જે પણ એક બાબતો છે એ શું થયેલી છે તો કે અહીંયા આપણને આપવામાં આવેલી છે કે જે જ્યારે કોઈ પણ ધંધાકીય એકમમાં પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય સીમાઓની બહાર ફેલાવે ત્યારે તેને વૈશ્વિક સાહસો કહી શકાય છે. રાષ્ટ્રીય સીમાની બહાર ફેલાવે છે ને ત્યારે એને ક્યાં નામે ઓળખી શકાય છે તો કે એને બહુરાષ્ટ્રીય અથવા તો વૈશ્વિક સાહસો તરીકે ઓળખી શકાય. ધંધાકીય સાહસોમાં સ્થાનિક સાહસ અને વૈશ્વિક સાહસ. સ્થાનિક સાહસ એટલે કે આપણે જ્યાં તે બાબતો એના આપેલી છે બે, એમાં વૈશ્વિક સાહસો છે, આંતરરાષ્ટ્રીય સાહસો, બહુરાષ્ટ્રીય સાહસ અને ટ્રાન્સલેશન સાહસ કે જે ટ્રાન્સલેશન અન્ય જગ્યાએ શું કરવામાં આવે છે તો કે મોકલવામાં આવે છે. જો એમાં જોઈએ આપણે સ્થાનિક સાહસોમાં જે સાહસો પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ રાજકીય સીમાઓ પૂરતી મર્યાદિત રાખે છે તેને સ્થાનિક સાહસો કહી શકાય છે. કે જે પોતાના જ રાજ્યમાં રાજકીય સીમાઓ વટાવતા નથી ત્યાં જ રાખે છે એને આપણે ક્યાં નામે ઓળખી શકીએ છીએ તો એને રાજકીય કે જે શું થયેલી છે તો કે આપણા રાજ્યથી બહાર નથી જતી ને એ પૂરતી જ મર્યાદિત રહે છે એને સ્થાનિક સાહસ કહી શકાય છે. સામાન્ય રીતે શરૂઆતમાં બધા જ સાહસો પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ માટે કોઈ ચોક્કસ પ્રદેશના વાતાવરણનો અભ્યાસ કરે છે અને તે અનુસાર પોતાની બજારમાં વ્યૂહરચનાઓનું ઘડતર પણ કરતા જોવા મળે છે. જે સાહસો છે એ શું થયેલી છે તો કે એ પોતે સામાન્ય રીતે એ પોતાની જગ્યા અથવા તો પોતાના ચોક્કસ પ્રદેશમાં એ વાતાવરણનો અભ્યાસ કરે અને પોતાની રીતે ધંધાની શરૂઆત કરે છે. ત્યાં એ બધી બજારની વ્યૂહરચનાઓને જોવે છે અને પછી એનું ઘડતર થાય છે તો એને આપણે ક્યાં નામે તો કે એને સ્થાનિક સાહસ કહી શકાય છે. પોતાના જ પ્રદેશમાં પોતાની જે પણ જવાબદારીઓ ઉઠાવતા જોવા મળે છે. હવે જોઈએ તો વૈશ્વિક સાહસો ધંધાકીય એકમમાં રાષ્ટ્રીય સીમાઓની બહાર એટલે કે એક કરતાં વધારે એટલે કે વધુ દેશોમાં પોતાની પ્રવૃત્તિઓ વિસ્તરે છે ત્યારે તેને આંતરરાષ્ટ્રીય સાહસ તરીકે ઓળખાવી શકાય છે. ધંધાકીય એકમો એક સીમાઓમાંથી બીજી સીમાઓમાં અથવા તો એક કરતાં વધારે દેશોમાં પ્રવૃત્તિ કરતાં વિસ્તરે છે, અન્ય જગ્યાએ એ પોતે વિસ્તારને સમાવે છે ત્યારે તેને ક્યાં નામે ઓળખી શકાય છે તો કે એને
આંતરરાષ્ટ્રીય અથવા તો બીજા રાષ્ટ્ર સાથેના જે પણ ધંધા તરીકે ઓળખી શકાય છે અથવા તો વિસ્તરે છે ત્યારે તેને આંતરરાષ્ટ્રીય સાહસ તરીકે ઓળખી સ્થાનિક બજારના અનુભવનો ઉપયોગ કરી પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓની પાંખો વિદેશ બજાર સુધી ફેલાવે છે તેવા વિદેશના બજારમાં પોતાની શાખાઓ દ્વારા સ્થાનિક બજારની વ્યૂહરચનાઓ પણ ઉપયોગ કરતા જોવા મળે છે. તો સ્થાનિક સાહસોનો અનુભવ એ કરે છે અથવા તો અન્ય જગ્યાઓની તપાસ કરે છે અને તપાસ કર્યા પછી એ બીજી જગ્યાએ જે પણ વેચાણની પ્રવૃત્તિઓ ચલાવે છે, બીજા દેશો સાથે એ વેચાણ કરવા તરફ જાય છે, એ વ્યૂહરચનાઓ અપનાવે છે, તો એને સ્થાનિક સાહસનો અનુભવ થઈ અને એ વિશ્વના કોઈ પણ દેશના ખૂણાએ પોતાનો વ્યાપાર કરી શકે. આવા સાહસોને બહુરાષ્ટ્રીય સાહસ કહી શકાય છે. આવા સાહસોને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ તો તેને બહુરાષ્ટ્રીય સાહસ. નફો મેળવાય છે તેને ટ્રાન્સલેશન સાહસો તરીકે ઓળખી શકાય છે અથવા તો ટ્રાન્સલેશન સાહસો કહી શકીએ.